આજે આપણે આવી ગયા છીએ ઓખા પાસે આવેલું આ બેટ દ્વારકા ગામ છે ત્યાં. ઓખાથી બેટ દ્વારકા લગભગ 5 થી 6 કિલોમીટર જેવું થાય છે અને અત્યારે ત્યાં નવો આ બ્રિજ બનાવવામાં આવેલો છે જે સુદર્શન બ્રિજ તરીકે ઓળખાય છે. આજે આપણે તેની ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે આ સુદર્શન બ્રિજ છે. આ સુદર્શન બ્રિજ જે ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ છે. આની ઉપરથી તમે કોઈ પણ વાહન લઈને બેટ દ્વારકા મંદિર જઈ શકો છો. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો લઈને આપણે તમારી સમક્ષ આવતા જ રહીશું. અને આ તમે જે જોઈ રહ્યા છો તે અત્યારનો આ સુંદર નજારો સુદર્શન બ્રિજનો છે. અહીંયા મોટા માણસો બધા આવે છે અને બધા લોકો અહીંયા તેમની 4 વ્હીલ ઊભી રાખીને ફોટા પણ ખેંચાવે છે, સેલ્ફી પણ લે છે. તમે જે જોઈ રહ્યા છો તે આ બ્રિજની અનોખી એવી બનાવટ છે જે તમે જોઈ રહ્યા છો તે. અહીંથી આપણે રિક્ષામાં બેસીને પસાર થયા હતા તે આ નજારો છે અને તે તમે નિહાળી રહ્યા છો. તો ચાલો મિત્રો, ફરીથી આપણે મળીશું બીજા વિડીયોમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. જય દ્વારકાધીશ.